નમસ્તે મિત્રો. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવું ચેપ્ટર, સલાહ અને મનોપચાર, જેની અંદર આપણે બે ટોપિકની ચર્ચા કરશું. એક તો છે સલાહ અને બીજું છે મનોપચાર. ભારતવાસી અને જો સલાહ ન હોય તો એ ભારત ન કહેવાય, અને એમાંય તો ખાસ કરીને ગુજરાતી. સામાન્ય રીતે આપને છે એ એકબીજાને સલાહ આપવું એ પ્રાચીન સમયથી જ લોકો છે એ સલાહનું કામ શરૂ છે. પરંતુ જો પહેલાંના સમયની વાત કરીએ તો પહેલાં જે વડીલો હોય, ગામનો કોઈ થોડોક ભણેલો વ્યક્તિ હોય, ગામનો મોભી હોય, મુખી હોય, આ બધા જ વ્યક્તિ અથવા માણસોનું છે એ સલાહ એ સમયે લેવામાં આવતો. ટૂંકમાં કોઈ પણ સમસ્યા હોય અને સમસ્યાના ઉકેલ માટે આજે પણ આપણે દરેક વ્યક્તિઓની સલાહ, આપને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ છે જરૂરી છે એની સલાહ આપણે લેતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે ટીવીની અંદર ન્યૂઝ રિપોર્ટર આપતો હોય તો સાથે છે એ ઘણા બધા લોકોને પોતાની ન્યૂઝ ચેનલની અંદર બોલાવે અને પોતે છે એ ડિબેટ કરતા હોય છે. અમિતાભ બચ્ચન કેબીસી લઈને આવે તો કેબીસી કૌન બનેગા કરોડપતિમાં તે આપને એડવાઇસ માટે છે એક લાઈફલાઈન હોય કે એક્સપર્ટ એડવાઇસ, કે આપને એવું લાગે તો આ બધી જ સલાહની જરૂર છે એ વ્યક્તિને પડતી હોય. પરંતુ આપણે અહીંયા એ વાત કરવાની છે કે આજના સમયની અંદર જે હાલની સ્થિતિ છે એમાં અસંખ્ય પરિવર્તન આવ્યા, ને અસંખ્ય પરિવર્તન સાથે આજે આપણે સલાહકારની જરૂર પડી રહી છે. કારણ કે આપણી પાસે ટોટલી છે એ જ્ઞાન નથી હોતું. મોટા મોટા નેતા છે, ફિલ્મ સ્ટારો છે, તો એ લોકો પોતે પોતાની સાથે એડવાઇઝર રાખે કે પોતાને શું કરવું, કેમ કરવું. ઉદાહરણ તરીકે આપણે છે એ આજની સ્થિતિની અંદર આપણે ઇન્કમ ટેક્સ અથવા કે જીએસટી ભરતા હોય તો આપણે એના માટે સીએને એડવાઇઝર તરીકે રાખવો પડે. તો આજના સમયની અંદર ઘણી બધી એવી માનસિક પરિસ્થિતિઓ અને સમસ્યાઓને દૂર કરવા પણ એડવાઇઝર મીન્સ કે ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપે છે એ સલાહ લેવું આજ જરૂરી છે. એ જ રીતે પ્રાચીન સમયની અંદર જો મનોપચારની વાત કરીએ તો મનોપચાર પ્રાચીન સમયની અંદર છે એ મોસ્ટ ઓફલી એને તબીબી સારવારના બદલે એને સીધું ધાર્મિક સ્થિતિ સાથે જોડી દેવામાં આવતું. અને એ સમયે જ્યોતિષ છે, ભુવા છે, અથવા ધાર્મિક જે લોકો છે એનું છે એ વધારે મીન્સ કે એને માનસિક વિકૃતિ હોય તો એ માનસિક વિકૃતિને છે એ શું કહેવાય કે કોઈ આત્મા છે અથવા એવું બધું માની લેવામાં આવે. હશે, નથી એ વાત અલગ છે, પરંતુ માનસિક વિકૃતિઓને પણ છે એ ધર્મ સાથે જોડી અને ભુવા અને એનો ઉપયોગ લેવામાં આવતો. પરંતુ આજે ધીરે ધીરે જે માનસિક સ્વાસ્થ્ય છે એ લોકોનું બગડતું ગયું છે. આજે લોકો એજ્યુકેટેડ થતા ગયા છે અને મનોવિજ્ઞાનનો વિકાસ થતો ગયો છે. એની સાથે છે એ ખાસ કરીને છે એ માનસિક રોગના ઉપચારની પરિસ્થિતિ પણ આજે વધતી ગઈ છે. આજે મનોવિજ્ઞાનની અંદર સારી એવી તાલીમ પ્રાપ્ત કરીને છે એ સલાહકાર અને મનોવિજ્ઞાનનો વિકાસ થઈ રહ્યો છે. ટૂંકમાં માનસિક રોગના ઉપચાર માટે છે મનોવૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા અને તાલીમ પામેલા વ્યવસાયિક વ્યક્તિઓ છે આજે આપણે એની ઉપયોગ છે એ કરી રહ્યા છે. ટૂંકમાં આ પ્રકરણની અંદર જો આપણે જે મુદ્દા ભણવાના છે એની અંદર પહેલાં તો સલાહની અંદર અને મનોપચાર આ બંનેનો અર્થ ભણવાનો છે, બંને વચ્ચેનો તફાવત ભણવાનો છે. એ સિવાય છે એ સલાહના સોપાનો છે, સલાહની આચારસંહિતા છે, સલાહની પ્રક્રિયા છે, તેમજ મનોપચારનો ભારતીય અભિગમ શું છે, ભારતીય અભિગમ શું દર્શાવે મનોપચારમાં, એ બાબત છે એની સમજૂતી આપણે એની અંદર લેવાની છે. એની અંદર સૌ પ્રથમ છે સલાહનો અર્થ. કાઉન્સેલિંગ
આજે ઘણી જગ્યાએ કાઉન્સેલિંગ થતા હોય છે, તો એ શું છે? એ સલાહ લેવા માટે. આજે આપણી 2021-22ની અંદર નવી શિક્ષણ નીતિ આવી રહી છે, તો એના ઘણા બધા કાઉન્સેલિંગ છે એ થઈ રહ્યા છે. મોસ્ટ ઓફલી તમે વિદ્યાર્થી છો એટલે તમને એવા કોઈ કાઉન્સેલિંગની ખબર ન હોય, પરંતુ શિક્ષકો આજે છે એ ઘણા બધા કાઉન્સેલિંગ ઓનલાઈન શરૂ થઈ રહ્યા છે, કે જેની અંદર એક્સપર્ટ છે એ આવનારી શિક્ષણ નીતિ છે એને એને સમજાવવા માટેના છે એ સેમિનારો ગોઠવવામાં આવે છે. ટૂંકમાં સલાહ માટે છે એ અંગ્રેજી શબ્દ કાઉન્સેલિંગ શબ્દ છે. સલાહનો શબ્દ છે વિવિધ અર્થનો અનેક રીતે વપરાય છે. સલાહ એટલે એક એવી પ્રક્રિયા છે કે સલાહ એક એવો વ્યવસાય છે અથવા વિશિષ્ટતા છે. સલાહ એ વિકસેલા ખ્યાલ છે. સલાહ એ વ્યાખ્યા. ટૂંકમાં ઘણો બધો અર્થ કરી શકાય. સલાહ એટલે પ્રક્રિયા છે જ ને. તમે પૂછો છો ને કોઈ તમને જવાબ આપે, પ્રક્રિયા થઈ. સલાહ એક વ્યવસાય છે, વ્યવસાય પણ છે. વિદેશની અંદર આજે છે પોતાની સામાજિક, આર્થિક, રાજકીય અથવા કોઈ પણ માનસિક બાબતો માટે સલાહકાર પાસે જાય છે, તો એ વ્યવસાય છે અને મોટા મોટી ફીઓ લે છે. વિશિષ્ટતા, સલાહ એ વિશિષ્ટતા છે. પછી ગમે તમને એમ થાય ચાલો સલાહ મને દેતા સારું આવડે ને તમે પેલું શું કહેવાય કે ઓફિસ નાખીને બેસી જાવ, સલાહકાર બની જાવ, એમ પણ ન ચાલે. એ સિવાય સલાહ એક પ્રકારનો વિકસાવેલો ખ્યાલ પણ છે. અને સલાહની વ્યાખ્યા છે આપણે જોઈએ તો સલાહ એ વ્યક્તિના મનોવલણો, વર્તન પરિવર્તન કરવા માટે સહાયરૂપ થતા હેતુથી તેની સાથે સંપર્કની એક શ્રેણી છે. સંપર્કની શ્રેણી એટલે કીધી કે ભાઈ વ્યક્તિ પોતાના વર્તન પરિવર્તન માટે છે એ સહાયરૂપ અલગ અલગ વ્યક્તિઓને મળશે અને એની સાથે સંપર્ક સાધી અને પોતે છે એ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે છે પેટ્રોફેસા, હોફમેન અને સ્પ્લેટે એવી વ્યાખ્યા આપી કે સલાહ વ્યક્તિને તાલીમ પામેલી, નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતની સહાય ઝંખતી વ્યક્તિને સંબંધ હોય છે. અને એટલે જ તે જો મોસ્ટ ઓફલી આપણા જ્યારે ઘરે લગ્ન પ્રસંગ હોય તો આપણા જે મમ્મી હોય અથવા તો ટૂંકમાં ઘરના કોઈ પણ નાના સભ્ય હોય એ હંમેશા મોટા વડીલો હોય એને પૂછવાનો પ્રયત્ન કરશે. અને એને પૂછીને દરેક વિધિ શું જોઈએ આ બધું છે એ એને પૂછીને કરશે. ટૂંકમાં સલાહ બે કે બેથી વધુ વ્યક્તિને પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને તેની વચ્ચે આંતરક્રિયા થાય અને વિશિષ્ટ પ્રકારના સંબંધો સ્થપાય. આ સંબંધો અજોડ, અર્થપૂર્ણ, લાગણીસભર બનીને મોટા ભાગની વ્યાખ્યાનો નિર્દેશ કરે છે કે સલાહની અસર સલાહર્થીના વર્તન પરિવર્તન કે સુધારણા રૂપ હોય છે. ટૂંકમાં યાદ રાખવાનું કે સલાહ એટલે શું? તો કે બે કે બેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ આંતરક્રિયા કરી અને સંબંધ સ્થાપી અર્થપૂર્ણ વ્યવહાર કરશે તેને સલાહ કહેવામાં આવે છે. આપણી જાતે પણ આવી વ્યાખ્યા છે એ આપણે બનાવી શકીએ છીએ. ટૂંકમાં મોટાભાગની વ્યાખ્યામાં એક જ વસ્તુ છે, સલાહની અસર સલાહર્થીના વર્તન પરિવર્તન કે સુધારા રૂપ હોય છે. એટલી લીટી લખો તો પણ એની વ્યાખ્યા છે આવી જાય છે. એના માટે છે લેવિસે 1970ની અંદર છે એ સલાહની વ્યાખ્યામાં નીચેના 3 મુદ્દા લીધા. જેની અંદર પહેલો મુદ્દો સલાહર્થી. મનોવૈજ્ઞાનિક સમસ્યા કે વિકાસના પ્રશ્નો સાથે આવનારા અનેક નિવારણો માટે સલાહ ઝંખનાર વ્યક્તિ એટલે કે સલાહર્થી, બરાબર, જેને આપણે અસીલ અથવા ક્લાયન્ટના નામે પણ ઓળખીએ છીએ, કે જે સલાહર્થી. કાઉન્સેલ એટલે કે પોતે જે સલાહ લેવા આવ્યો છે એ. બીજી વસ્તુ છે સલાહકાર. મનોવૈજ્ઞાનિક સમસ્યા કે વિકાસના પ્રશ્નોને હલ કરવા માટે અન્ય સહાયરૂપ બની રહે તેવી જરૂર, લાયકાત, જો અહીં મેઇન વસ્તુ છે લાયકાત અને કૌશલ્ય ધરાવનાર વ્યક્તિની તાલીમ પામેલ માણસ સલાહકાર એટલે કાઉન્સલર તરીકે ઓળખવામાં આવે છે. અસીલ એટલે ક્લાયન્ટ, બરાબર, અસીલ એવો શબ્દ એટલે ક્લાયન્ટ.
અને ત્રીજું, બે વ્યક્તિ થઈ ગયા ને જ્યારે આ બે વ્યક્તિને પારસ્પરિક રીતે છે એ આંતરક્રિયા થશે, એટલે કે સલાહકાર અને સલાહર્થી વચ્ચે થતી આંતરક્રિયા જેને પરિણામે સલાહર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય, જેને પારસ્પરિક આંતરક્રિયા કહે છે. આ વસ્તુ યાદ રાખવાનું. 1 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન 1 માર્ક માટે. પારસ્પરિક આંતરક્રિયા એટલે શું? તો લખવાનું સલાહકાર અને સલાહર્થી. સલાહકાર એટલે કે જે સલાહ લેવા આવ્યો છે એ, અને સલાહકાર એટલે જે સલાહ આપી રહ્યો છે એ, અને સલાહકાર જે સલાહ લેવા આવ્યો છે. એટલે સલાહકાર અને સલાહર્થી વચ્ચે થતી આંતરક્રિયા જેને પરિણામે સલાહર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે, જેને પારસ્પરિક આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન. આમ સલાહ વ્યક્તિ સામાજિક પર્યાવરણની રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. તે વ્યક્તિના સુષુપ્ત શક્તિને મહત્વનો વિકાસ છે. ટૂંકમાં સલાહની એક નાની વ્યાખ્યા એ પણ બની શકે કે સલાહકાર દ્વારા સલાહર્થી વચ્ચે આંતરક્રિયા બાદ સલાહર્થીમાં વર્તન પરિવર્તન થાય છે, જેને આંતરક્રિયા અથવા તો છે એ સલાહ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ સલાહના સોપાનો આપણે છે એ જોવાના છે. જેની અંદર છે એ સલાહના સોપાનોની અંદર સૌપ્રથમ સ્ટેપ ઓફ કાઉન્સેલિંગની અંદર સલાહના સોપાનો છે એ આપણને 1982ની અંદર મનોવિજ્ઞાનની અંદર સ્ટ્રોમ છે એમણે છે આ સોપાનો દર્શાવ્યા, એણે રિસર્ચ કર્યું. ટૂંકમાં એમણે એવું કીધું કે સલાહર્થીના આવવાનો હેતુ જાણો, એટલે કે સૌપ્રથમ કઈ રીતે છે એ સલાહ થાય છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. કે સૌપ્રથમ સલાહર્થી આવવાનો હેતુ જાણો, એટલે કે સલાહર્થી પોતાની સમસ્યા, વ્યવસ્થા કે પીડાનું કારણ જણાવવા શક્તિમાન બને એ પ્રથમ સોપાન છે કે ભાઈ મારે સલાહ લેવી પડશે આવું વિચારે ત્યારે. હવે આવું નહીં વિચારવાનું કે ભાઈ આવું બધું કોણ કરતું હોય. વિદેશની અંદર અઢળક સાયકોટ્રિસ્ટની શું કહેવાય કે ક્લિનિક છે. શેરીએ કયો તો પણ ખોટું નથી. શેરીએ ત્યાં ક્લિનિક છે અને આજે પણ લોકો પોતે સલાહ લેવા માટે જાય છે. ભારતમાં જે એનું પ્રમાણ ઓછું છે. બીજું સલાહ. ટૂંકમાં સલાહ સંબંધની સ્થાપના કરવી, એટલે કે જેની અંદર સલાહ અને સલાહકાર આ બંને વચ્ચે વિશ્વાસના સંબંધો છે એ સમગ્ર સલાહકારની પ્રક્રિયાનો આધાર છે. જો વિશ્વાસ પહેલાં, કારણ કે જે સલાહ લેવા આવ્યો છે એને વિશ્વાસ બેસવો જોઈએ કે હું જે પણ કહું એ ગુપ્ત રહેશે, આ વ્યક્તિ કોઈને કહેશે નહીં અને આ વ્યક્તિ મારી હેલ્પ કરશે, એટલે કે જે સલાહકાર જેની પાસે લેવા આવ્યો છે. એટલે બંને વચ્ચે ટૂંકમાં સલાહકાર અને સલાહર્થી વચ્ચે જ્યારે વિશ્વાસ બંધાશે, વિશ્વાસના સંબંધ બંધાશે ત્યારે એને સાયુજ્ય સ્થાપ્યું તેવું કહેવાશે. આ વસ્તુ પણ યાદ રાખજો. સાયુજ્ય એટલે શું? તો કે સલાહર્થી અને સલાહકાર વચ્ચે બંધાતા વિશ્વાસના સંબંધ બંધાશે. આ જે સોપાનની સફળતા છે એને સાયુજ્ય સ્થાપવાની પ્રબળતા કહે છે. એટલે કે જો સલાહકાર સલાહર્થીનો વિશ્વાસ જીતી લેશે અને બંને વચ્ચે સંબંધો સ્થપાશે, એને સાયુજ્ય સ્થાપવાની પ્રબળતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં ઓલાનો વિશ્વાસ જીતી લે કે ઓલો ખુલ્લેથી છે પોતાનું સલાહ છે, પોતાની જે વાત છે, પોતાના પ્રશ્નો છે, પોતાની જે બનેલી ઘટનાઓ છે એને સરળતાથી કરી શકે. ત્યારબાદ સંરચના અને ધ્યેયો નક્કી કરવા. આ સોપાનની અંદર શું કરવામાં આવે તો કે સલાહકાર છે
એ સલાહ પ્રક્રિયા અંગે સ્પષ્ટ મર્યાદા અને ધ્યેયો સમાવેશ થાય છે. આવી શરતના સલાહકાર માર્ગનો નકશો, એટલે કે ભાઈ પેલો વ્યક્તિ કહે કે મારે આ પ્રોબ્લેમ છે, મારે આનું સોલ્યુશન જોઈએ છે, તો સલાહકાર આખો નકશો ઊભો કરશે કે ભાઈ મારે કઈ રીતે આની ટ્રીટમેન્ટ અથવા તો સલાહની પ્રક્રિયા આદરવી પડશે. ત્યારબાદ સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરવું, જેની અંદર સલાહથી તેની સમસ્યાનો સંદર્ભમાં સમજાવવામાં આવે છે. એટલે સલાહર્થીને જે સમસ્યા પેલો કહે છે પછી એની વિશે એનું વર્ણન કરો, ભાઈ તમને આવી રીતના આ પ્રોબ્લેમ છે, વધુ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. આ કેવું છે કે તમે ભૂલ ભૂલૈયા મૂવી છે એની અંદર અક્ષય કુમાર પેલી છે તો એના પહેલાં શું જાય છે, એની સમસ્યા પેલો વ્યક્તિ એને કહે છે, એનો જે હસબન્ડ હોય મંજુલિકાનું, તમે જોયું હશે મૂવી. તો એની અંદર પછી એના ગામ જાય છે કે ભાઈ એને બાળપણમાં શું હતું, કેવું હતું, કેમ હતું, બરાબર. ઘણી બાળપણથી પણ અમુક પ્રકારની છે એ વિકૃતિ વ્યક્તિની અંદર જન્મી શકે છે, અને એના આધારે ધીરે ધીરે એનો નકશો બનાવ્યો. એટલે નકશો એટલે મનમાં વિચારે કે આમ કરવું, આમ કરવું, તેમ કરવું, અને એનું સ્પષ્ટીકરણ કરવું. ત્યારબાદ સમસ્યાનો ધ્યેયો સામે કામ લેવું, એટલે કે હવે આપણી પાસે સમસ્યા પણ છે, વ્યક્તિ પણ છે, અને હવે એની બધી જ બાબતોથી ધ્યેય જરૂરી સુધારા કરીને આગળ વધવાનું ઉત્તમ વ્યૂહરચના ઘડી કાઢવાની પ્રક્રિયાનું મહત્વ કારણ છે. ત્યારબાદ કાર્ય યોજના ઘડવી, એટલે કે જ્યારે સલાહ અંત લાવવા પહેલાં સલાહર્થીની દેખરેખ, માર્ગદર્શન નીચે થોડોક સમય માટે આયોજન અને નવા વર્તનની અજમાયશ પણ કરવાની. જો સમસ્યાના ધ્યેયોને કામ લેવું એટલે ત્યાં સુધી જેને સલાહ આપવાની છે અને બધા મુદ્દા કહેશે કે તમારે આમ કરવાનું, આવી રીતના કરવાનું, તમને આ પ્રોબ્લેમ છે, એ બધી બાબતો છે અને કહેવાનું. અને છેલ્લે છે જ્યારે એની અંદર પરિવર્તન આવે ત્યારે કાર્યનું છે એ યોજના ઘડવાની, એટલે કે સલાહના અંતે છે એ સલાહર્થીની દેખરેખ અને માર્ગદર્શન થોડાક સમય હજી કઈ રીતે એને કામ કરાવવું પડશે, કઈ રીતે કામ કરશે, એ બધી બાબતો છે એ એની અંદર સમજાવવાની. અબ્રાહમ મેસ્લોના મતે આવા અનુભવો સ્વયં ઉપચારક મૂલ્યાંકન ધરાવે, એટલે હવે એને બધું સમજાઈ જશે, એટલે કે હવે એ સમસ્યાથી બહાર નીકળવા પોતે આપોઆપ પોતાનું માઇન્ડ વાપરશે, એટલે સ્વયં ઉપચારક મૂલ્ય પોતે ધરાવે છે. ત્યારબાદ પરિણામોનું મૂલ્યાંકન, ટૂંકમાં સલાહકારથી જ્યાં સુધી મદદની જરૂરિયાત હોય ત્યાં સુધી સલાહકાર સાથ આપે છે, પરંતુ સલાહથી એકલો આગળ વધવા તૈયાર થાય ત્યારે સલાહકાર પોતાની ભૂમિકા પૂર્ણ કરે છે. એટલે કે ભાઈ સલાહથી સલાહ આપી દીધા બાદ, બધું સમજાયા બાદ, અમુક સમય સુધી ટ્રીટમેન્ટ ચાલ્યા બાદ હવે સલાહકાર પોતે સ્વ આવિષ્કાર, પોતે સમજી ગયો હોય છે કે પોતે હવે આ ભૂમિકા ભજવીને પોતાનું જે બદલાયેલું વર્તન છે એનાથી પોતે આગળ વધી રહ્યો છે, આવું થશે ત્યારે સલાહકાર એનું મૂલ્યાંકન કરશે, અને પછી એવું લાગશે કે નહીં હવે સલાહકાર સંપૂર્ણ પોતે શક્તિમાન છે, ત્યારે પોતે છે એ સલાહકાર સલાહનો અંત લાવશે. એટલે કે સલાહ એટલે એવું નહીં કે કલાકમાં બેન સલાહ આપી દે વાત થઈ પૂરી. ઘણી એવી પ્રક્રિયા હોય, માનસિક વિકૃતિ હોય તો એ લાંબા સમય સુધી પણ ચાલશે. હવે અસરકારક સલાહ એટલે કે સારી સલાહ બને એના માટે કેવા લક્ષણો હોવા જોઈએ અને કેવા કૌશલ્ય હોવા જોઈએ એને આપણે આવનારા લેક્ચરમાં ભણીશું.